અત્યારે હાલ સમાચાર તરફ એક નજર કરીએ ત્યારે ખૂબ જ દુઃખદ ખબર સામે મળી રહી છે। વાત કરીએ આશારામ બાપુને લઈને તો એ પણ તમને જણાવી દીધી કે આશારામનો જન્મ 17 એપ્રિલ જેમ કે 1941ના રોજ જેમ કે બ્રિટિશ જેમ કે ભારતના નવાછા જિલ્લાના જેમ કે બેરાડ ગામના જેમ કે હાલના બેરાડ ટાઉનશીપ પાકિસ્તાનના સંજાર જિલ્લામાં જામ નવાજ અલી ચરસલીમાં થયો હતો। તેમનો જન્મ સિંધી જાતિના મેંગીમાં અને જેમ કે થોમેલ જેમ કે શિરુમલાની ત્યાં જેમ કે થયો હતો। હરપાલાની જેમ કે અથવા આસુમલ જેમ કે શિરુમલની હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે। વધુ વિગત જણાવ્યા ત્યારે હાલ આશારામને લઈને તો 1947માં ભારતના ભાગલા પછી તેઓ તેમના પરિવારને અમદાવાદ લઈ ગયા। તે સમયે ભારતના ભૂતપૂર્વ બોમ્બે રાજ્ય હવે ગુજરાતનો ભાગ હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે। હવે દોસ્તો જેમ કે સિંધમાં તેમણે જેમ કે સ્થાન વર્ષ જેમ કે સંપત્તિ છોડી ગયા, જ્યાં બાદ આશારામના પિતા કોલસા અને લાકડા વેચવાનો વ્યવહાર શરૂ કર્યો। પિતાના મૃત્યુ પછી આસુમલે થોડા સમય માટે આ વ્યવસાય ચલાવ્યો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે। હવે દોસ્તો વધુ વિગત જણાવીએ ત્યારે હાલ સમાચાર તરફ તમને તો દોસ્તો જેમ કે તેમને સિંધમાં તેમનો હિન્દ હાઈસ્કૂલમાં ધોરણ 3 સુધી તેમને શિક્ષણ પણ મેળવ્યું હતું, ત્યારે તેમના જેમ કે પિતાનું અવસાન પણ થયું હતું। ત્યારે દોસ્તો તેમને ખૂબ જ દુઃખની ખબર છે આશારામની। વાત કરીએ તો જેમ કે આસુમલનો ઘરેથી ભાગી જવાના ઇતિહાસ હતો, જેથી શરૂઆતમાં 15 વર્ષની ઉંમરે થઈ હતી, ત્યારે તેમના અંતિમ લગ્ન 8 દિવસ પહેલાં આશ્રમમાં ભાગી ગયો હતો। ઘરથી દૂર આવી એક જેમ કે ઘટના એક સ્થાનિક ધાર્મિક આધ્યાત્મિક વ્યક્તિ તેને ગાંધીધામના એક આશ્રમમાં પોતાના શિષ્ય તરીકે નિયુક્ત કર્યો હતો તેવું પણ જાણવા મળશે। સૂત્રોના જણાવ્યા અનુસાર ધાર્મિક નેતા તરીકે તેને સ્થાપિત પહેલાં તેને દારૂ અને ચા વેચવાની લઈને સાયકલ રિપેર કરવા અને ખાટના વેપાર કરવા સુધીના વિવિધ વ્યવસાયો સામેલ કર્યા હતા। હવે દોસ્તો તમને જણાવી દઈએ જેમ કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમને દોસ્તો હવે તમને જેમ કે જણાવી રહ્યા છે કે આશારામના લગ્ન લક્ષ્મી દેવી સાથે થયા હતા। તેમને 2 બાળકો છે, પુત્રો નારાયણ સાઈ અને જેમ કે પુત્રી ભારતસિંહ અથવા ભારતી દેવી આશારામ ગૃહસ્થ રહ્યા હતા। હવે દોસ્તો જેમ કે આશારામ લઈને ખૂબ જ દુઃખદ સમાચાર છે અને તેમને જેમ કે ક્યારેય સાધુ બનવામાં આવ્યા ન હતા। તેમને પુત્ર નારાયણ આશારામ સાથે કામ કરતો હતો। ત્યારે દોસ્તો વાત કરીએ 2019માં એક જેમ કે સેન્સસ કોર્ટ 2013માં એક ભૂતપૂર્વ મહિલા ભક્તો દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં નારાયણને આજીવન કેદની સજા પણ ફટકારી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે। હવે દોસ્તો વધુ વિગત જણાવ્યા ત્યારે હાલ આશારામને લઈને જેમ કે લક્ષ્મીદેવી અને ભારતસિંહના પણ આશારામના ગુનાઓના સંબંધ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગુનામાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલ આશારામને ખૂબ જ જેમ કે દુઃખ ખબર છે તેના સત્તાવાર જીવનને ચરિત્ર મુજબ આશારામ 8 જુલાઈ 1971ના રોજ અમદાવાદ પાછા ફર્યા અને 19 જેમ કે જાન્યુઆરી 1972ના રોજ જેમ કે મોટેરા ખાતે એક ઝૂંપડું બનાવ્યું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે। અત્યારે હાલ દોસ્તો વધુ વિગત જણાવ્યા આશારામને લઈને તેમના સત્તાવાર જીવન પર તે સમયે સાબરમતી કિનારે એક ગામ હતું, જો કે તેમના સત્તાવાર જીવન ચારિત્ર તેને ઉલ્લેખ નથી। આશારામ મોટેરાના જેમ કે સદાશિવ આશ્રમમાં 2 વર્ષ રહ્યા હતા અને તેમને પછી જેમ કે બાજુમાં પોતાની ઝૂંપડી પણ બનાવી હતી। હવે દોસ્તો વધુ વિગત જણાવીએ આશારામને લઈને તો જેમ કે આશારામ લઈને જેમ ખૂબ જ જેમ કે તમને તેમની જીવનશૈલી જોઈને જોશું કે ખૂબ જ જેમ કે દુઃખની વાત છે।